નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે. ને હું છું જિગ્નેશ. મિત્રો, આજે થઈ છે 8 તારીખ 8/5 તારીખ, એટલે કે 8/5/2025, અને આજે જાહેરાત આવી ગઈ છે કચ્છ જિલ્લાની. અને કચ્છ ભરતીની જે બધા રાહ જોઈ રહ્યા હતા અને ઘણા બધા પ્રશ્નો હતા કે ભાઈ ફોર્મ અલગથી ભરાશે કે શું થશે, કે કયા પ્રકારનું હશે, કેવી રીતનું હશે, ઘણા બધા પ્રશ્નો હતા. તે તમામ પ્રશ્નોનો જવાબ આજે મળી ગયો છે, કેમ કે ઓફિશિયલ જાહેરાત આવી ગઈ છે. તો આની અંદર કઈ રીતની લાયકાત છે, શું છે, કઈ ટેટ ગણાવવાની છે, એની જે ઉંમર મર્યાદા શું છે, અને બધી જે જાણકારી જે છે હવે બધી બહાર આવી ગઈ છે. તો આ વિડીયોની અંદર બનેલા તમામ જાહેરાત વિશેની જે પણ જાણકારી સ્પષ્ટતા આપણે કરીશું ડીપલી થોડી. તો સૌથી પહેલાં જાહેરાત આપની સામે છે કે કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી ધોરણ 1 થી 5 અને 6 થી 8 ગુજરાતી મધ્યમ અંગેની જાહેરાત વર્ષ 2025. અને આ કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં, સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી જે છે એના બાબતમાં, એટલે કે 30/4/25ના જે પત્રથી મંજૂરી મળી હતી એની વાત છે કે 30 તારીખે જે પત્ર કર્યો હતો શિક્ષણ વિભાગે નિયામકને, એ પત્ર ઉપર પણ આપણે ચર્ચા કરી હતી. તો એ વિડીયોમાં પણ આપણે ચર્ચા કરી હતી. એ પ્રમાણે જે આ ભરતીની જાહેરાત જે છે એ આપવામાં આવી છે. તો શિક્ષણ વિભાગનું જે જાહેરનામું છે એ પ્રમાણે હવે આપણે જોઈએ તો એની જે જગ્યાઓ જે છે, જે એ આ વસ્તુ સારી છે કે ચાલુ ભરતીની હજુ જગ્યાઓ આવી નથી કેટેગરીવાર, પણ કચ્છની ભરતીની કેટેગરીવાર જગ્યાઓ આપી દીધી છે. તો હવે ધોરણ 1 થી 5માં જે 2500 જગ્યાઓ આપેલી હતી એમાંથી સામાન્યમાંથી 1191, અનુસૂચિત જાતિની 183, પછી અનુસૂચિત જનજાતિ એટલે કે એસટીની 197, એસસી બીસી 679, આર્થિક રીતે નબળાની 250, અને કુલ 2500. અને જિલ્લા રોસ્ટર મુજબ આર્થિક રીતે શારીરિક રીતે અશક્તતા ધરાવતા ઉમેદવારોની 101 જગ્યાઓ, એટલે કે આ પ્રમાણે જગ્યાઓ આપવામાં આવી છે. એવી રીતે 6 થી 8માં જોઈએ તો વિષયવાર તો ગણિત વિજ્ઞાનમાં 509, ભાષામાં 554, અને સામાજિક વિજ્ઞાનમાં 537, એમ કરીને કુલ 1600 જગ્યાઓ આપવામાં આવી છે. તો જે અગાઉ લેટરમાં વાત કરી હતી એ પ્રમાણે જ આપવામાં આવી છે. પણ હવે ખાસ વસ્તુ જે નીચે આપેલી છે એની આપણે થોડી ચર્ચા કરીશું, અને પછી પણ જો તમારો કોઈ પ્રશ્ન રહેશે તો તમે કોમેન્ટમાં અમને જરૂરથી જણાવજો, એનું આપણે સોલ્યુશન લાવીશું. તો સૌથી પહેલો મુદ્દો છે શિક્ષણ વિભાગના 6/5/25ના પત્રથી મળેલી મંજૂરી અન્વયે આ જાહેરાતમાં વર્ષ 2023 અને તે પહેલાંના વર્ષમાં ટેટ પાસ કરેલ તમામ ઉમેદવારો ગણાશે. ટેટ 2 માટે 2011થી લઈને 2023 સુધીના તમામ ઉમેદવારો જે ટેટ પાસ કરેલી છે, અને ટેટ 1 માટે 2012થી ટેટ ચાલુ થઈ હતી, ટેટ 1, તો 2012થી લઈને 23 સુધીના તમામ ઉમેદવારો જે છે આની અંદર એપ્લાય કરી શકશે. હવે આપણે પહેલો મુદ્દો જોઈએ કે ભરતી અંગેનું ઓનલાઈન અરજીપત્રક જે ડીપી જે વેબસાઇટ જે છે આપણી વિદ્યા સહાયકની વેબસાઇટ, જ્યાંથી આપણે ફોર્મ ભર્યું હતું ત્યાંથી જ આ ફોર્મ ભરવાનું ચાલુ થવાનું છે. તો કઈ તારીખે ચાલુ થવાનું છે? તો 12/5થી લઈ અને 21/5 સુધી, એટલે 12 તારીખ, આગામી 12 તારીખથી લઈને 21/5 સુધી આ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ થવાની છે. બરાબર છે. હવે આની જે શૈક્ષણિક લાયકાત જે છે, પગાર ધોરણ, વય મર્યાદા, એટલે કે ડિટેલમાં જે વિગતવાર જાહેરાત જેને કહેવામાં આવે છે, તો આ વિગતવાર જાહેરાત જે છે એ જે ફોર્મ શરૂ થશે એ દિવસે વેબસાઇટ ઉપર અપડેટ કરવામાં આવશે. એની અંદર બધું જ જે માહિતી જે છે આપવામાં આવશે. પણ જે આપણે 17/3નો જે ઠરાવ જે છે, 17/3ના ઠરાવ પ્રમાણે આ ભરતી થાય છે, એટલે કે એની અંદર જે પણ વિગતો આપેલી છે એ પ્રમાણે ભરતી થશે. એટલે કે તમામ જે ટેટ જે છે, જે લાયકાતો નક્કી કરવામાં આવી છે વિદ્યા સહાયક માટે, એ મુજબ ભરતી થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. અને બીજી વાત આપણે કરી કે સ્વીકાર કેન્દ્રમાં અરજી જમા કરવાની તારીખ 21/5/2025ના રોજ 17 કલાક સુધી, એટલે કે 5 વાગ્યા સુધી, 21 તારીખે સાંજે 5 વાગ્યા સુધી સ્વીકાર કેન્દ્રની અંદર અરજી તમે જમા કરાવી શકો છો. ત્યારબાદ વાત કરી કે આ જગ્યા ઉપર નિમણૂક કરવાના ઉમેદવારે જાહેરાત અન્વયે સમગ્ર નોકરી કચ્છ જિલ્લામાં જ કરવાની રહેશે. કે જે રીતે જાહેરાતમાં સ્પષ્ટતા છે કે આ જાહેરાતની અંદર જે ઉમેદવારો સિલેક્ટ થાય છે એ ઉમેદવારોએ કચ્છ જિલ્લામાં સમગ્ર નોકરી કરવાની રહેશે. કે જ્યાં નિમણૂક ત્યાં નિવૃત્તિ, એ ધોરણે તમારે તૈયાર રહેવું પડશે. બરાબર છે. અને એના પછી કીધું છે કે આ શિક્ષણ વિભાગનો જે ઠરાવ છે 11/5/23નો, એટલે કે બદલીનો જે ઠરાવ છે, કે જે શિક્ષકોની બદલી, કઈ જે વધઘટ બદલી આવે છે, જિલ્લા ફેર બદલી આવે છે, જિલ્લા આંતરિક બદલી આવે છે, તો એક પણ બદલી કેમ્પનો લાભ આ ઉમેદવારોને મળશે નહીં. બરાબર છે. હવે ઘણા લોકો એવું બી કહેતા હતા કે ભાઈ ચલો જિલ્લા ફેર નહીં મળે પણ કે અંદર તો મળશે ને, એટલે કે આંતરિક બદલીનો તો લાભ મળશે ને. તો એ સ્પષ્ટતા થઈ ગઈ છે કે જિલ્લા આંતરિક બદલીનો લાભ પણ
મળવાપાત્ર છે નહીં, બરાબર છે. એટલે કે તાલુકાની અંદર પણ તમને આ કોઈ લાભ મળશે નહીં. અને એના પછીનો મુદ્દો જોઈએ આપણે, છઠ્ઠો મુદ્દો એ ખાસ છે. એ છઠ્ઠા મુદ્દામાં એવું કહ્યું છે કે જે 30/4 જે પત્ર લખેલો છે શિક્ષણ વિભાગ દ્વારા નિયામકશ્રીને, એની અંદર પણ સ્પષ્ટતા કરેલી હતી અને ફરીથી પાછી સ્પષ્ટતા કરી છે કે ધોરણ 1 થી 5 નિમ્ન પ્રાથમિક માટે જે 2500 જગ્યાઓ કચ્છની ભરતીમાં આપવામાં આવી છે, એ 2500 જગ્યાઓ જે ચાલુ ભરતીની 5000 જગ્યાઓ છે એનાથી બિલકુલ અલગ છે. એટલે કે વધારાની જગ્યાઓ છે, જગ્યા વધારા સ્વરૂપની જગ્યાઓ ગણવાની છે. અને 6 થી 8માં જે જગ્યાઓ જે છે એ 6 થી 8માં એ 7000 જે જગ્યાઓ હતી એમાંથી જ 1600 જગ્યાઓ આપવામાં આવી છે. એટલે કે જગ્યાઓ એમાંથી કાપીને આપવામાં આવી છે. એટલે કે અલગથી ભરતી તમારી એ છે નહીં, બરાબર. તો એની અંદર તમામ વિગતો આપણે જણાવી છે. હજુ પણ એવી કોઈ વસ્તુ હોય, એવી કોઈ વસ્તુ જાહેરાત જે છે તમને કોઈ સમજાતી ના હોય, કોઈ મુદ્દો તમને સમજાતો ના હોય તો તમે ચોક્કસથી આપણને કોમેન્ટમાં જણાવી શકો છો. અને બીજી અમુક કોમેન્ટો એને બધું ઘણા બધા સવાલ એવા આવતા હતા કે ભાઈ તમે જે ચાલુ ભરતીની જગ્યાઓ છે એ ક્યારે આવશે? તો ચાલુ ભરતીની જગ્યાઓ જે છે એ 1-2 દિવસમાં આવી જવાની પૂરેપૂરી શક્યતાઓ છે, બરાબર છે. અને એ સિવાય પણ જે આની વાત હતી કે ભાઈ 6 થી 8માં જગ્યા વધારો થશે કે કેમ, કે જે 8 તારીખે અમુક લોકો આંદોલન માટે જવાના હતા ને બધી વાત હતી. પણ એ અગાઉ પણ ઉપર પણ પૂછેલું છે અને બધી રીતની વાત છે કે એમાં મહેકમ જે છે એ એન્ડ ઉપર આવી ગયેલું છે. તો એટલે કે કારણ કે 8300નું મહેકમ છે એટલા માટે, બરાબર છે. હજી બીજી વાત કે આપણે મેરિટની વાત કરીએ તો 5400 ભરતીનું જે ક્રમિક ભરતી ના થાય તો એ માટેનું જે મેરિટ જે છે આપણે આના પહેલાંના વિડીયોમાં એટલે કે ગઈકાલે મૂકેલું હતું. અને એ જે છે એ ઉપર બેચ છે. એટલે કે એ જો તમારે એટલું મેરિટ હોય તો તમે એકદમ સેફ છો 6 થી 8માં સામાન્ય ભરતીમાં. હવે કચ્છની ભરતી જે છે તો એનાથી એ મેરિટ જે છે એ થોડું એનાથી ડાઉન જશે 1% જેવું, બરાબર છે. તો એ પ્રમાણે મેરિટ છે. અને જો ક્રમિક ભરતી થાય છે કે હવે 9 થી 12ની જે પ્રોસેસ જે છે એ થોડી ઝડપમાં એને ચાલુ થઈ રહી છે, તો એવું લાગી રહ્યું છે. તો એ પ્રકારની જે અપડેટ હતી કે ભાઈ હવે 9 થી 12ની ભરતી મે મહિનામાં પૂરી થઈ જશે, 22 તારીખ 1 થી 5ની ભરતી ચાલુ થઈ જશે. અને જે જૂનમાં જે છે એ 6 થી 8 સામાન્યની ભરતી જે છે ટાઈમ પ્રમાણે ચાલશે. એ પ્રમાણેની હાલ અપડેટ છે. તો એ મુજબ તમે રેડી રહી શકો છો, બરાબર છે. તો 1 થી 5નું જે મેરિટ એનાલિસિસનું ઘણા લોકોએ કોમેન્ટ કરી હતી કે 1 થી 5નું પણ થોડું મેરિટનું મૂકજો. તો એનો પણ પ્રયત્ન કરીશ કે આવતીકાલે વિડીયો લઈને હું આવીશ ચોક્કસથી સામાન્ય ભરતી જે છે. કારણ કે ડાયરેક્ટ 1 થી 5ની ભરતી પહેલાં થવાની છે તો મેરિટમાં કેટલો ફરક પડવાનો છે અગાઉ આપણે જે ચર્ચા કરેલી છે એ બાબતમાં, તો એની પણ થોડી વાત કરીશું. અને કચ્છ ભરતીની બાબતમાં પણ મેરિટની થોડી વાત કરીશું, બરાબર. એ સિવાય પણ કોઈ બી પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. નવા વિડીયોમાં ફરીથી મળીશું. એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો. થેન્ક યુ.